આપણે ફિલ્મોમાં જે મોટા મોટા ધડાકા અને આગના ગોળા જોઈએ છે એની પાછળ શું હોય છે? ખાલી ધુમાડો અને અંધાધૂંધી? ના, એની પાછળ છે એકદમ ચોક્કસ વિજ્ઞાન. દરેક ધડાકો ઊર્જાના રૂપાંતરણની એક અદ્ભુત કહાણી કહે છે. તો ચાલો આજે આપણે વિસ્ફોટકો પાછળના એ જ રસાયણશાસ્ત્રને સમજીએ જેમાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ રહેલી છે. તો આપણે આખી વાતને કેવી રીતે સમજવાના છીએ? સૌથી પહેલાં આપણે વિસ્ફોટકની મૂળભૂત વ્યાખ્યાથી શરૂ કરીશું, પછી એની શક્તિના અલગ અલગ પ્રકારોને જોઈશું અને છેવટે ધડાકાની એક ક્ષણ સુધીની આખી પ્રક્રિયાને જાણીશું. સારું, તો ચાલો સૌથી પહેલું અને સૌથી જરૂરી સવાલથી શરૂઆત કરીએ. વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ પદાર્થને વિસ્ફોટક શું બનાવે છે? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? કોઈ સામાન્ય દેખાતી વસ્તુમાં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? જવાબ એના રાસાયણિક બંધારણમાં જ છુપાયેલો છે. જુઓ, આમાં 3 વસ્તુઓ સૌથી મહત્વની છે: સ્પીડ, ગેસ અને ગરમી. જરા વિચારો, જાણે કોઈ નાનકડી જગ્યામાં બંધ કરેલી એનર્જી એકદમથી બહાર નીકળે અને ગરમી અને ફેલાતા ગેસમાં ફેરવાઈ જાય. આ જે ઝડપી ફેલાવો છે ને, એ જ ધડાકો છે. જાણે એક સોડાની બોટલ એક જ સેકન્ડમાં હજારો ગણી મોટી થઈ જાય. અને હા, આ શક્તિનો ઉપયોગ ખાલી ફિલ્મોમાં બતાવવામાં આવતા વિનાશ માટે જ નથી થતો. એનાથી તો પહાડો તોડીને રસ્તાઓ બને છે, મોટી મોટી બિલ્ડિંગના પાયા ખોદાય છે અને રોકેટને અવકાશમાં પણ મોકલવામાં આવે છે. એટલે કે આ જ વિજ્ઞાન સર્જનમાં પણ કામ આવે છે. પણ શું બધા જ વિસ્ફોટકો એક સરખા હોય છે? જવાબ છે ના, બિલકુલ નહીં. એમને એમની તાકાત અને સ્પીડના આધારે 2 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. અને આ તફાવત બહુ જ મોટો છે. પહેલો પ્રકાર છે ડેફ્લેગ્રેટ. સાવ સાદી ભાષામાં કહીએ તો બહુ જ ઝડપથી સળગવું. સમજો કે એકદમ ફાસ્ટ આગ લાગે, પણ એની સ્પીડ અવાજની ગતિ કરતાં ઓછી હોય છે. અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. એક બાજુ છે નિમ્ન વિસ્ફોટકો, જેમ કે બંદૂકનો દારૂગોળો, જે ફટાફટ સળગે છે. અને બીજી બાજુ છે TNT જેવા ઉચ્ચ વિસ્ફોટકો. એ સળગતા નથી, એ તો ડિટોનેટ થાય છે. એટલે કે અવાજ કરતાં પણ અનેક ગણી ઝડપે ફાટે છે અને એક એવો જોરદાર શોકવેવ પેદા કરે છે જે રસ્તામાં આવતી દરેક વસ્તુને ફાડી નાખે છે. પણ જુઓ, આટલી શક્તિ હોય ત્યાં સુરક્ષા તો જોઈએ જ ને. એટલે જ વિસ્ફોટકોને એમની સંવેદનશીલતાના આધારે પણ અલગ પાડવામાં આવે છે. કયો વિસ્ફોટક એક નાનકડા તણખાથી પણ ભડકી ઉઠશે અને કોને ચાલુ કરવા માટે મોટા ધડાકાની જરૂર પડશે? બસ આના પરથી જ એક કમાન્ડ ચેઇન બને છે. આ છે ને એકદમ પાવરફુલ ડોમિનો ઇફેક્ટ જેવું છે. તમે સીધા જ કોઈ મોટા સ્ટેબલ વિસ્ફોટકને સળગાવવાની કોશિશ ના કરી શકો. એના બદલે એક નાનો પણ બહુ સેન્સિટિવ પ્રાથમિક વિસ્ફોટક એક તણખા તરીકે કામ કરે છે. પછી આ તણખો એનાથી મોટા અને વધારે તાકાતવાળા વિસ્ફોટકને એક્ટિવેટ કરે છે, અને એ કદાચ એનાથી પણ મોટાને. આખી સિસ્ટમ એટલા માટે જ બનાવાય છે જેથી સેફટી રહે અને બધું કંટ્રોલમાં રહે. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને એક કેમિકલ રેસિપીને સમજીએ જે આ પદાર્થોને આટલી બધી તાકાત આપે છે. કોઈ પણ વિસ્ફોટકને સમજવા માટે વૈજ્ઞાનિકો મુખ્યત્વે 4 વસ્તુઓ ચેક કરે છે. પહેલું, સ્થિરતા, એટલે કે એ કેટલો સેફ છે. બીજું, ઓક્સિજન બેલેન્સ, એટલે કે એ કેટલી સારી રીતે સળગે છે. ત્રીજું, ડિટોનેશન વેગ, એની સ્પીડ કેટલી છે. અને છેલ્લું, બ્રિસાન્સ, એટલે કે એની આજુબાજુની વસ્તુઓને તોડી નાખવાની તાકાત કેટલી છે. આ 4માંથી ડિટોનેશન વેગ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ એ સ્પીડ છે જેનાથી ધડાકો ખુદ વિસ્ફોટકની અંદર જ ફેલાય છે. અને સીધી વાત છે, આ સ્પીડ જેટલી વધારે, ધડાકો એટલો જ વધારે ખતરનાક અને પાવરફુલ. આ વાક્યમાં જ બધો સાર આવી જાય છે. અહીં આપણે કલાકના 100-200 કિલોમીટરની વાત નથી કરતા. અહીં વાત થાય છે એક સેકન્ડમાં હજારો મીટરની સ્પીડની. વિચાર કરો, બંદૂકની ગોળી કરતાં પણ અનેક ગણી વધારે ઝડપ. અને હવે આપણે પહોંચી ગયા છે આખી પ્રોસેસના ક્લાઇમેક્સ પર. જે ક્ષણે ધડાકો થાય છે એ વખતે ખરેખર શું થતું હોય છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ બધું છે ને આંખના પલકારામાં થઈ જાય છે. એક નાનકડો તણખો, એનાથી શરૂઆત થાય. પછી એ રિએક્શન વીજળીની ઝડપે આખા મટીરિયલમાં ફેલાય છે. એનાથી જે ગેસ બને છે એ એટલી ઝડપથી ફેલાય છે કે એક જોરદાર પ્રેશર વેવ બને છે, જેને આપણે ધડાકો કહીએ છીએ.
અને છેલ્લે જે કેમિકલ એનર્જી હતી એ બધી ગરમી પ્રકાશ અને અવાજમાં કન્વર્ટ થઈ જાય છે. તો આખી વાતનો સાર એ છે કે વિસ્ફોટ કોઈ આડેધડ થતી ઘટના નથી. એ તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના નિયમો પ્રમાણે ચાલતી એનર્જીને એક રૂપમાંથી બીજા રૂપમાં બદલવાની એકદમ ફાસ્ટ અને કંટ્રોલ્ડ પ્રોસેસ છે. આખરે આ વિચારવા જેવી વાત છે નહીં? બનાવવાની અને બગાડવાની, સર્જન અને વિનાશની આટલી બધી શક્તિ ફક્ત અણુઓને જોડી રાખતા નાના નાના કેમિકલ બોન્ડ્સમાં છુપાયેલી છે. વિજ્ઞાન આનાથી વધારે શક્તિશાળી કઈ રીતે હોઈ શકે?